તુફાન એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર મિત્રો, અહીં સમાચાર નહીં, સચ્ચાઈ તોફાન બનીને તમારા સુધી પહોંચે છે। જોડાયેલા રહો તુફાન એક્સપ્રેસ ન્યૂઝ સાથે। વાગરા તાલુકાના ચાચવેલ ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। આમોદ દહેજ હાઈવેના કામ દરમિયાન પાઇપલાઇન તૂટતા ગ્રામજનો પરેશાન બન્યા છે। 4 લેન હાઈવે માટે ચાલી રહેલી કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। જેસીબીની માટી પૂર્ણ કરતી વખતે વારંવાર પાણીની લાઇન તૂટી રહી છે। ચાચવેલ ગામના અંદાજે 6000થી વધુ લોકો પાણી વિના હાલાકી ભોગવી રહ્યા છે। કોન્ટ્રાક્ટરને વારંવાર જાણ કરવા છતાં કોઈ સાવચેતી લેવામાં આવતી નથી। પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। ગામ લોકો આ મુદ્દે ભારે રોષ ફેલાયો છે। રહીશોએ કોન્ટ્રાક્ટર સામે વિરોધ નોંધાવ્યો છે। સમસ્યા ન ઉકેલાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। હું ચાંચવેલ ગામનો વતની, મારું નામ મૌલુ શફીક આદમ મૂસા અને ચાંચવેલ ગામમાં 6 થી 7 હજારની વસ્તી છે। હાલમાં પાણીનો પ્રશ્ન એવો છે કે જે રોડનું કામ ચાલી રહ્યું છે હાઈવેનું, એમાં 5 થી 1.5 કિલોમીટરની લાઈન ખરાબ થઈ ગઈ, તૂટી ગયેલી છે। 20 દિવસથી ગામમાં પીવાનું પાણી આવતું નથી। એમાં સિનિયર સિટીઝન લોકો, ગામના આદિવાસી લોકો અને ગામના ઓરતો એટલે કે મહિલાઓને કપડાં ધોવાનો પણ પ્રશ્ન છે। તે આજે 20 દિવસથી હેરાન પરેશાન છે। પંચાયતમાં લોકો આવીને સરપંચ સાહેબને બોલે છે, પણ સરપંચ સાહેબ શું કરે, જે લાઈન આ હાઈવે ઓથોરિટીનું કામ ચાલુ રહે છે એનાથી પાઇપલાઇન તૂટી ગયેલી છે। પાણી હાલમાં પીવાનું બિલકુલ નથી અને જો આ તંત્ર આ કામગીરી પૂર્ણ નહીં કરે હાલમાં, તો અમે રસ્તા રોકો આંદોલન કરીશું અને આ કામગીરી અમે બંધ કરાવીશું। જો એની જવાબદારી, સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। આ બાબતમાં અમે 23/2/26ના રોજ અરજી કરેલ છે મામલતદારમાં, સ્વાગત ફરિયાદ નિવારણમાં। એમને પાણી પુરવઠાવાળાએ, મધ્યવાળાએ લોકોએ અમને જવાબ આપેલો છે કે 10 દિવસમાં અમે પાણીની લાઈન અલગ નાખી દઈશું। એનો મારી પાસે અહેવાલ પણ આવેલો છે, એ લોકોએ મને જવાબ આપેલો છે। 10 દિવસ તો હું આજે 23/2/26ના આજે કેટલા દિવસ છે, આજે 22/4/26, 23/4/26 આજે કેટલા મહિના થઈ ગયા, તો હવે આ પાણી લઈને કોઈ નિરાકરણ આવ્યું નથી। આના લીધે અમે લોકો હવે રસ્તા રોકો આંદોલન કરીશું। એની જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે। અમે મામલતદાર વિભાગમાં જાણ કરેલી છે, સરપંચ સાહેબે ટેલિફોનિક જાણ કરેલી છે, અમે લેખિતમાં પણ જાણ કરેલી છે। વૈકલ્પિક અને અમને વ્યવસ્થા કરો, પાણીની ના હોય તો અમને છેલ્લે પાણીના ટેન્કરથી પણ પાણી પૂરું પાડો। 20 ટેન્કર અમારે પાણી મિનિમમ રોજનું જોઈશે।